માતાજી કેમ છો મારા વાલા બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો અત્યારે આપણે આવી ગયા છીએ નરસિંહ કાકાની વાડીએ, અને નરસિંહ કાકાની વાડીએ આપણે થોડુંક કામ હતું તે માટે આવ્યા હતા. અને ફેસબુકમાં આપણે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે, ડોલર પણ ચાલુ થઈ ગયા છે, પણ એમાં આપણે પે આઉટ ભરી દીધું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ સિસ્કોડ એક નાખવાના છે બેકના, એટલે બેકના સિસ્કોડ નાખે નંબર નાખે ને પછી પેમેન્ટ આપણે આવે. તો આપણે ભીમ બાપાએ દીવા ધૂપ કરી નાખ્યા, અને જોકે અમરસિંહ બાપા તો ઓમ શાંતિ થઈ ગયા. 19 તારીખ હતી, અને મારા મોટા બાપુના દીકરાની 19 તારીખ, એટલે નકર તો અહીંયા બેઠા હોય વટે, નકર જો ખાટલે બેઠા હોય, પણ અત્યારે તો એની યાદી આવે છે. તો આવીને જ એની સુબી આપણે દર્શન કર્યા, અને અત્યારે પણ દર્શન કરીને જ આપણે અહીંયા ભીમ બાપાએ દીવા ધૂપ કરવાયા. તો નરસિંહ કાકા કે થોડુંક આપણે રણજીતભાઈના ઘરનાને દવા લેવા લઈ જવાનું, એટલે સીએનજી લીધી, એટલે હું અહીંયા પહોંચ્યો. નરસિંહ કાકા અહીંયા કણે દવા લેવા વાખાણ જ્યાં, જો ભેરા થઈ છે તો આપણે વિડીયો બનાવશું, અને આપણું કામ તો થઈ ગયું, કેમ કે જે ફેસબુકમાં સિસ્કોડ નાખવાના હતા એ કમ્પ્લીટ થઈ ગયું. તો મેં ખાતાની ચોપડીને એવું બધું મોકલી દીધું હતું મોહનભાઈ હારે. મોહનભાઈ બધી વાત કરી હતી, અને હું આજે પહોંચ્યો ત્યાં વાખાણ જ્યાં. તો આપણે ફેસબુકમાં પણ હવે પેમેન્ટ આવવાની તૈયારી છે, તમારા બધાના સપોર્ટથી. યુટ્યુબમાં તો આવી ગઈ, તો દીવા ધૂપ કરી નાખ્યા. અને જો લોકેશન એવું સાંટા જરા આવે છે, એક રેડું આવ્યું હતું, પણ અત્યારે પાછો વરસાદ રહી ગયો, અને બાપાએ દીવો કરી નાખ્યો, અને ઘોડીઓ પણ માનતામાં લાવેલા છે. અને કણે ચોખ્ખું એટલું રાખે, અમે સુરાપુરા દાદાની ધજા પણ ચડાવેલી છે. પડવો હોય ત્યારે બધા અમારા ભીમ બાપાના વસ્તારવાળા માણસો હોય ને એ બધાને ચોખા જારવા આવે. કપાસ જો આવડો થયો છે. જો અહીંયા બાપા બેઠા, જો અહીંયા ખાટલો રાખી ને કાંઈ ઓટે બેઠા હોય, જો અહીંયા પણ અત્યારે છે નહીં, એટલે ઓમ શાંતિ થઈ ગયા છે. એટલે કપાની વાત કરવા જાય તો આમ જો કપામાં ખડ પણ રહેવા નથી દીધું, જો નીંદીને ચોખ્ખો સણાટ કરી નાખ્યો, અને જાય પણ લીલખરી થઈ ગઈ. અને આંબામાં તો અત્યારે કેરી ઉલી જાય, જો આવડો કપા થયો છે. અને ચીકુડીમાં આપણે નનકા હતા ને ત્યારે તો અહીં બધું બાવરો હતો, અને અહીંયા ઓયડી જ હતી નરસિંહ કાકાની, જે ઓલા પાણા પીડા ને ત્યાં કણે અમે બહુ રમવા આવતા હતા. ત્યારે મારે પગમાં તકલીફ હતી, સેતુડી હતી, બાવરા અહીંયા હતા, ભેંસો અહીંયા વાસી દુકાન નાખે ઉકેડો રહ્યો ને અહીંયા બાંધતા હતા. ને અમે બધા દડે રમવા પેસી લાવતા, જાંબુડા ખાવા, કેરી ખાવા. જો ત્રપા હે, પણ કેમ કે વાતાવરણ શાંતિને એકદમ મજા આવે. અહીંયા નરસિંહ કાકાનો કૂવો છે જૂનવાડી, અને આપણે તો પહેલાં ઓલી હવેડીમાં નાહવા બહુ આવતા હતા, અને અત્યારે કૂવામાં જ પાણી કાઢતા હતા. અત્યારે તો ડાર કરેલા, પણ અત્યારે કૂવામાંથી જ કાઢે ડેટકો મેકીને. જો ચોખ્ખું કરી નાખ્યું, ત્યારે જ બધા આંબલીને એવું બધું હતું. થઈ ગયા હતા ને ઓમ શાંતિ થઈ ગયા હતા. એમાં હું ફોટો તમને વિડીયોમાં બતાવીશ. એમને બધાએ કૂવો ગારેલો છે, જો આ કહો પેલા અહીંયા મશીન મેકતા હતા. વિમલભાઈ આવો શું કરતો હો? છત્રી લઈને ગયા હતા, શું લેવા? છત્રી લઈને નીંદ લેવા ગયા. વરસાદ થોડો ચાલુ થઈ ગયો ને એટલે જો કૂવામાં પાણી છે જ. અહીંયા બધે કોહ અહીં મશીન રાખતા હતા, પગથિયા. જો કૂવાના પાણી સારું બધું થતું હતું. જો મસ્ત મજાનું પાણી પીરું છે. પીપરા જેવું છે, શું કહેવાય, કોમેન્ટમાં કરજો. જો અહીંયા મીઠો લીમડો છે અને કડવો લીમડો છે. હવે આ મીઠો લીમડો આપણે લઈ જવાનો છે શાકમાં નાખવા માટે. જો અને આ સાઈડ તો કપા થોડોક મોટો લાગે છે, ઓલી સાઈડ છે જ નનકો છે. આંબામાં ઓછકા રહેતા કેરી દેખાતી હતી, હવે તો એક હે નહીં, પાંદડા નકરા દેખાય. નારિયેલી છે, નારિયેલ દેખાતા છે.
જો હવે એમાં 2-3 જ છે. જાંબુડા તો ઉલરી ગયા હોય. 2 તરફ આવે. અહીંથી કરીને મોટી જબર છે નારિયેલ. રણજીતભાઈ ચડી જાય, આપણે તો ચડી ન શકી, આપણે કોઈથી ચડાય નથી. જો અમારસી દાદા ઓમ શાંતિ થઈ ગયેલા, પણ આપણે સૂર્ય દર્શન કરી લઈ. અને તારીખ 19/11/2024 રોજ ઓમ શાંતિ થઈ ગયેલા હતા. તો અહીં આપણે અમારા દાદી થાય તો કે આમ જોઈ તો ફોટા એમ થાય કે હમણાં બોલશે. વાડી આવું ને તો તરત એમ કે આવો છે. મને બેહાડે પડખે. જો ચોથ મંગળવાર. હાલો હવે આપણે જો કે વાસુંગી દાદાને આપણે તલવટ ઝારવાનો હતો, સોમવાર હતો એટલે. અને ગઈઢા વખતના કુવા ઝારતા હતા કાંઠે, ચિત્રાવાડી હતી ને. પણ આપણે હવન કરી લઈ. જો જય વાસુંગી દાદા. ચોથું પણ મેકી દીધી છે કુવાના કાંઠે. તલવટ જો તલને ગોર નાખીને તલવટ ખાંડી નાખે. સોમવાર છે એટલે આજે નરસિંહ કાકા વાંકાને તે માટે આપણો વારો આવ્યો હતો. એમની વાડી આપણે તલવટ જારી છે. જય વાસુંગી દાદા. તમે પણ ધ્યાન રાખજો અમારી ને રક્ષા કરજો. કુવાના કાંઠે આપણે તલવટ જારવા આવ્યા હતા. મોહનભાઈ કેમેરામેન બની ગયા છે. જય વાસુકી દાદા. જો તાંદરિયાની ભાજી બનાવવાની છે. તાંદરિયો ધોઈ નાખ્યો છે. પૂરીયું લીધું આખું મોટા પાંદડા. જો અહીં જો સુલા ઉપર મેં દીધું તપેલું, મસાલો લઈએ. તાંદરિયાની કઢી કરવાની, મસ્ત મજાની કઢી. બીજું હું ખીચડી બનાવી. જો બની ગઈ ખીચડી મસ્ત મજાની. આમાં ઢાંકીને રોટલો મસ્ત મજાના બાજરાના રોટલા અને ખીચડી. તાંદરિયાની ભાજી બનાવવાની છે. પંખો ધીમો ધીમો ફરે, વરસાદ પણ આવ્યો, અગરબત્તી કરવાનું બાકી છે. અને અહીંયા આસોપાલવનું તોરણ આપણે બાંધ્યું હતું અષાઢી બીજના દિવસે. તેલ ફૂલ આવી ગયું. પાણી નાખ્યું એટલે જમદાર થઈ છે નહીં. તાંદરિયાની બને છે ભાજી. પાણી વાળું હોય ને એટલે નહીં. શરૂઆતમાં તેલ ફૂલ આવી ગયું એના હિસાબે છાશ નાખીને બનાવવાની. તપેલ ગેસ નથી એટલે ચૂલા ઉપર. આ કોની ખીચડી છે, ખાઈ લીધી. દૂધ લેવા જાય ને ઉઠી લઈ. અગરબત્તી તું કરી નાખીશ. છાશ નાખવાની ચમચો. જો ભાજી બની ગઈ મસ્ત.